લવાદી અને સુલેહ અધિનિયમ 1996 આર્બિટ્રેટર એન્ડ કોન્સિલિએશન એક્ટ જે 1996 છે એના પ્રશ્નો ઘણા આઈએમપી હોય છે, તો એ જોઈશું. પ્રશ્ન જોઈએ મિત્રો કે લવાદી અને સુલેહ અધિનિયમ ક્યારથી અમલી બને? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે, 22 ઓગસ્ટ 1996. બીજો પ્રશ્ન છે લવાદ અને સુલેહ અધિનિયમ ક્યાં લાગુ પડે છે? તો સમગ્ર ભારતમાં લાગુ પડે છે. ઓપ્શન એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે લવાદ અને સુલેહ અધિનિયમમાં કુલ કેટલી કલમો છે? તો ઓપ્શન ડી છે, અહીંયા ભૂલથી સી લખાઈ ગયેલ છે, તો ઓપ્શન ડી 86 જેટલી કલમો જે આર્બિટ્રેટર એક્ટ છે આની અંદર લાગુ પડશે. આગળનો પ્રશ્ન છે કે લવાદના પ્રકારોમાં કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે, સામૂહિક લવાદનો સમાવેશ તેની અંદર થશે નહીં. આગળનો પ્રશ્ન છે કે વ્યક્તિગત લવાદમાં બંને પક્ષકારો ભારતીય હોય છે અને પક્ષકારો કાનૂની વ્યક્તિ હોઈ શકે, એટલે કે ઓપ્શન એ અને બી બંને છે તે સાચા છે. આગળનો પ્રશ્ન છે કે વ્યક્તિગત લવાદ અંગે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન એ સાચો જવાબ આવશે કે લવાદની નિમણૂક અદાલત દ્વારા થાય છે. બાકીના જે છે તે સાચા છે કે લવાદની નિમણૂક પક્ષકારો દ્વારા થઈ શકે છે. લવાદની નિમણૂક જાહેરની વિરુદ્ધની ન હોવી જોઈએ. ઓપ્શન ડી લવાદની નિમણૂક ભારતીય કાનૂની વિરોધની ન હોવી જોઈએ, મતલબ કે ભારતનો જે કાનૂન છે તેના વિરોધમાં ન હોવી જોઈએ. આગળનો પ્રશ્ન છે લવાદ કરારની વાસ્તવિક વ્યાખ્યા લવાદ અને સુલેહ અધિનિયમની કઈ કલમમાં આપેલ છે તેની વાસ્તવિક વ્યાખ્યા? તો કલમ 7ની અંદર આપેલ છે. ઓપ્શન બી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કયા વિવાદો લવાદને સોંપી શકાય? તો ઓપ્શન એ બધા પ્રકારના જે દીવાની દાવાઓ છે, સિવિલ મેટર્સ તે લવાદને સોંપી શકાય છે. આગળનો પ્રશ્ન છે કે લવાદને સોંપાતા દીવાની દાવાઓ માટે આવશ્યક શરતોમાં કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન ડી જેના ન્યાય અંગે અદાલતમાં ખૂબ વિલંબ થવાની સંભાવના હોય તેનો સમાવેશ થશે નહીં. આગળનો પ્રશ્ન છે કે લવાદમાં કયા વિવાદો સોંપી ન શકાય? તો ચિત્ર બનાવવાનો કરાર હોય, પુસ્તક લખવાનો કરાર હોય, નૃત્ય કે ગાયન અંગેના કરાર હોય, એટલે આવા જે વિવાદો છે તે લવાદને સોંપાય નહીં. એટલે આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈએ કે લવાદની નિયુક્તિની જોગવાઈ લવાદ અને સુલેહ અધિનિયમની કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો ઓપ્શન એ સાચો જવાબ આવશે, કલમ 11. આગળનો પ્રશ્ન જોઈએ કે લવાદની નિયુક્તિ અંગે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન સી સાચો જવાબ આવશે, લવાદની સંખ્યા કાનૂન દ્વારા નિયત છે. આગળનો પ્રશ્ન ન્યાયાધીશ દ્વારા કરવામાં આવતી લવાદની નિયુક્તિ વખતે ધ્યાનમાં લેવાની બાબતોમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? તો રાષ્ટ્રીયતા. આગળનો પ્રશ્ન જોઈએ લવાદની નિયુક્તિને પડકારવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો કલમ 13ની અંદર. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ લવાદી અધિકારની કાર્યવાહીને, તો ઓપ્શન સી સાચો જવાબ આવશે, એટલે કે આગળની જે સીપીસી અને એવિડન્સની જે જોગવાઈઓ છે તે આની અંદર લાગુ પડશે નહીં. આગળનો પ્રશ્ન છે કે લવાદી અધિકરણની કાર્યવાહીમાં, તો ઓપ્શન ડી 3 ઉપરના જે આપેલા છે ઓપ્શન બધા સાચા છે, એટલે સીપીસી દીવાની કાર્યવાહીના કાયદાનું અનુકરણ કરાતું નથી. બીજું કે એવિડન્સ જે છે તેના કાયદાનું પણ અનુકરણ કરાતું નથી, અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો તેની અંદર અનુસરવામાં આવે છે. એટલે 3 ઓપ્શન છે તે સાચા છે. લવાદી અધિકરણ માટે સ્થળ પસંદગીનો પ્રથમ અધિકાર કોને આપવામાં આવે છે? તો સ્વાભાવિક રીતે પક્ષકારોને જ આપવામાં આવશે. ઓપ્શન એ સાચો જવાબ આવશે. લવાદી અધિકરણ માટે સ્થળ પસંદગીની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો કલમ 20ની અંદર. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. લવાદી અધિકરણની કાર્યવાહી માટે ભાષા કઈ રહેશે? તો હિન્દી, અંગ્રેજી એવી તો કોઈ ભાષા નથી, પણ પક્ષકારો જે નક્કી કરે છે, પક્ષકારો જે કરાર વખતે નક્કી કરવામાં આવેલો હોય એ જ તેમની ભાષા રહેશે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે એની અંદર. આગળનો પ્રશ્ન છે કે લવાદી અધિકરણની કાર્યવાહી માટે ભાષાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો કલમ 22ની અંદર ભાષાની જોગવાઈ કરવામાં આવેલી છે. લવાદી અને સુલેહ અધિનિયમની કઈ કલમમાં એક પક્ષીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે? તો બી સાચો જવાબ આવશે, કલમ 25ની અંદર. આગળનો પ્રશ્ન છે કે લવાદી અને સુલેહ અધિનિયમની કઈ કલમમાં વિશેષજ્ઞોની નિયુક્તિની જોગવાઈ કરવામાં આવેલી છે? ઓપ્શન બી સાચો જવાબ આવશે, કલમ 26ની અંદર. લવાદ અધિકરણ દ્વારા અપાતો એવોર્ડ, ઓપ્શન ડી એટલે કે વચગાળાનો કે અંતમ હોઈ શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે લવાદ અધિકારીને આપેલા એવોર્ડ કેટલા દિવસમાં પડકારવામાં ના આવે તો તે અદાલતના હુકમનામા સમાન બની જાય છે? તો 30 દિવસની અંદર જ્યારે તે એવોર્ડ જે છે તે પડકારવામાં ના આવે તો અદાલતનો ડેકરી સમાન બની જાય છે.
આગળનો પ્રશ્ન છે કે સુલેહકર્તાની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો પક્ષકાર દ્વારા કરવામાં આવે છે. લવાદોની સંખ્યા કોના દ્વારા નિર્ધારિત થાય છે? તો ઓપ્શન બી, પક્ષકારો દ્વારા તેની સંખ્યા નિર્ધારિત કરવામાં આવેલ છે. આગળનો પ્રશ્ન છે કે ભારતમાં લવાદ કોણ બની શકે? તો કોઈ પણ દેશની રાષ્ટ્રીયતા ધરાવનાર વ્યક્તિ હોય તે લવાદ થઈ શકે છે. આગળનો પ્રશ્ન છે કે લવાદ અધિકરણની કાર્યવાહી માટેની ભાષા નક્કી કરવાનો અધિકાર કોને નથી? તો ઓપ્શન બી, પક્ષકારને નથી. આગળનો પ્રશ્ન છે કે લવાદી અધિકરણનો નિર્ણય પસાર કરવામાં આવે છે? તો સારી બહુમતીથી. આગળનો પ્રશ્ન છે કે લવાદી અને સુલેહ અધિનિયમ 1996માં કુલ કેટલા વિભાગો છે? તો 4 વિભાગ. ઓપ્શન સી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે સુલેહની કાર્યવાહીનો પ્રારંભ ક્યારથી થયો ગણાય? તો ઓપ્શન સી સાચો જવાબ આવશે કે જ્યારે બીજો પક્ષકાર સુલેહનો પ્રસ્તાવનો સ્વીકાર કરે ત્યારથી તે પ્રારંભ થયો ગણાશે. લવાદી અને સુલેહ અધિનિયમની કઈ કલમમાં અપીલની જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ 37ની અંદર. ઓપ્શન એ સાચો જવાબ આવશે. લવાદની નિમણૂક કરનાર પક્ષકારનું મૃત્યુ થતાં લવાદે પસાર કરેલ આદેશ સમાપ્ત નહીં થાય બલકે ચાલુ રહેશે. ઓપ્શન બી સાચો જવાબ આવશે. લવાદ અને સુલેહ અધિનિયમના કયા વિભાગમાં સુલેહની જોગવાઈ કરવામાં આવેલી છે? તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે, વિભાગ 3ની અંદર. આગળનો પ્રશ્ન જોઈએ કે સુલેહ એ એક ન્યાયતિરેક પ્રક્રિયા છે, એટલે ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે સુલેહકર્તાની સંખ્યા કેટલી હોય છે? તો ગમે તેટલી હોઈ શકે. આગળનો પ્રશ્ન જોઈએ સુલેહકર્તા સુલેહની કાર્યવાહીમાં કોની સહાય થઈ શકશે? તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે, ન્યાયિકની સહાય થઈ શકે છે. આગળનો પ્રશ્ન છે કે ત્રીજો સુલેહકર્તા ખાલી જગ્યા ગણાય છે? તો ઓપ્શન એ, પીઠાધીશ સુલેહકર્તા. આગળનો પ્રશ્ન છે લવાદ અને સુલેહ અધિનિયમ 1996 અન્વયે અદાલતની કાર્યવાહી માટેના નિયમો બનાવવાની સત્તા કોને આપવામાં આવી છે? તો હાઈકોર્ટને આપવામાં આવી છે. ઓપ્શન બી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે વિદેશી લવાદ અંગે કઈ વિગત આવશ્યક નથી? તો એની અંદર બંને પક્ષકારો વિદેશી હોવા તે વિગત આવશ્યક નથી, એટલે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે લવાદી અને સુલેહ અધિનિયમ 1996ની કઈ કલમમાં સુલેહના ક્ષેત્રનો ઉલ્લેખ છે? તો ઓપ્શન એ સાચો જવાબ આવશે, કલમ 61ની અંદર. લવાદી અને સુલેહ અધિનિયમની કઈ કલમમાં સમજૂતી કરારની જોગવાઈ છે? તો કલમ 73ની અંદર સમજૂતી કરારની જોગવાઈ કરવામાં આવેલ છે. આગળનો પ્રશ્ન છે કે જે વિવાદ અંગે સુલેહ કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાન તે વિવાદ લવાદને સોંપી શકાય, તે ન્યાયિક કાર્યવાહી થઈ શકે. મતલબ કે ઓપ્શન એ અને બી બંને સાચા છે. ઓપ્શન સી સાચો જવાબ આવશે એની અંદર. આગળનો પ્રશ્ન જોઈએ કે સુલેહની કાર્યવાહી ક્યારે સમાપ્ત થઈ ગણાય છે? તો બંને પક્ષકારો સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરે, એટલે કે સાઇન કરે છે. ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ કે સુલેહ કાર્યવાહીના સમાપનની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો કલમ 76ની અંદર તેની જોગવાઈ કરવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ સુલેહકર્તા, તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. એ અને બી બંને ખોટા છે આગળના, એટલે કે તે કોઈ પક્ષકારના પ્રતિનિધિ તરીકે કામ કરી શકે છે, અને ઓપ્શન બી કોઈ પક્ષકારના માર્ગદર્શક તરીકે કામગીરી કરી શકે એવું નથી હોતું. આગળનો પ્રશ્ન છે લવાદી અધિકરણના ફાયદાઓમાં કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે, નિષ્ણાત વકીલની સેવાઓનો સમાવેશ તેની અંદર કરવામાં આવતો નથી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ મૂળ માળખાકીય લવાદી સંસ્થા કઈ છે? તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે, આંતરરાષ્ટ્રીય ચેમ્બર ઓફ કોમર્સ, કે જે માળખાકીય લવાદી સંસ્થા છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ. આગળનો પ્રશ્ન છે ભારતની મુખ્ય માળખાકીય લવાદી સંસ્થા કઈ છે? તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે, ભારતીય લવાદ પરિષદ. મિત્રો હવે જે આ લેવલ છે તેની અંદર માળખાકીય લવાદી સંસ્થા છે. ઘણા આઈએમપી પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય લેવલનું પૂછાઈ શકે છે, ભારતના લેવલનું પૂછાઈ શકે છે, એ વધારે ફોકસ કરીશું. આગળનો પ્રશ્ન છે કે લવાદના નિર્ણયને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન બી એવોર્ડ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે લવાદી અને સુલેહ અધિનિયમ 1996 કેટલા ભાગમાં વહેંચાયેલો છે? તો એ 4 ભાગની અંદર. ઓપ્શન સી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે લવાદી કરાર હંમેશા શેની અંદર હોવો જોઈએ? તો ઓપ્શન બી લેખિતની અંદર હોવો જોઈએ. આગળનો પ્રશ્ન છે લવાદી કરાર અંગે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન એ, લવાદ કરારની જોગવાઈ કલમ નંબર 9માં કરવામાં આવી છે, એ વિધાન ખોટું છે. બાકીના જે 3 છે, 3 તો નહીં પણ 2 જે છે તે સાચા છે.
આગળનો પ્રશ્ન છે લવાદી અને સુલે અધિનિયમ 1996 અંગે કયો વિકલ્પ ખોટો છે? તો ઓપ્શન સી સાચો જવાબ આવશે. લવાદનું સ્થળ કલમ 19 છે, એની અંદર નથી આપેલ. આગળનો પ્રશ્ન છે કે લવાદી અને સુલે અધિનિયમ 1996ની કઈ કલમમાં લવાદ પ્રતિકરણ એટલે આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ દ્વારા નિષ્ણાતની નિમણૂક કરવાની જોગવાઈ છે? તો કઈ કલમની અંદર? તો કલમ 26ની અંદર. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે લવાદની નિમણૂક અંગે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. લવાદની નિમણૂક અદાલત દ્વારા થાય છે એ તે વિધાન છે તે ખોટું છે. બાકીના બે જે છે તે સાચા છે. બે તો નહીં આવે, પણ આગળનું જે છે કે લવાદની સંખ્યા બેકી સંખ્યાની અંદર ન હોવી જોઈએ, એકી સંખ્યાની અંદર જ હોઈ શકે એ વિધાન છે, સાચું છે. આગળનો પ્રશ્ન છે કે લવાદ અને સુલે અધિનિયમ 1996ની કઈ કલમમાં લવાદના સ્થળ સંબંધી જોગવાઈ કરવામાં આવેલી છે? સ્થળ સંબંધી કલમ 20ની અંદર જોગવાઈ કરવામાં આવેલ છે. ઓપ્શન એ સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે લવાદી અને સુલે અધિનિયમ 1996ની કઈ કલમમાં ફાસ્ટ ટ્રેક પ્રોસિજરની જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ 29B ની અંદર તે ફાસ્ટ ટ્રેક પ્રોસિજરની જોગવાઈ કરવામાં આવેલી છે. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે સુલેકારની સંખ્યાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો કલમ 63. ઓપ્શન સી સાચો જવાબ આવશે. સુલેકારની સંખ્યાની જોગવાઈ કલમ 63ની અંદર કરવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન છે લવાદ અને સુલે અધિનિયમ 1996 અંગે કયું વિધાન ખોટું છે? ખોટા બહુ આવે છે હમણાંથી. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે. એક કરતાં વધુ સુલેકારો હોય ત્યાં તેઓ સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. આ વિધાન છે તે ખોટું છે. બાકીના જે છે એટલે કે સુલેકારોની નિમણૂક પક્ષ દ્વારા કરવામાં આવે છે એ સાચું રહે છે. સામાન્ય રીતે એક સુલેકારની નિમણૂક થાય છે, પરંતુ પક્ષકારો ઈચ્છે તો 2 કે 3 સુલેકારો નિયુક્ત કરી શકે છે, એ પણ સાચું છે. આગળનો પ્રશ્ન જોઈએ લવાદી અને સુલે અધિનિયમ 1996ને કયા ભાગમાં સમાધાન કે સુલેહની જોગવાઈ કરવામાં આવેલી છે? ત્રીજા ભાગની અંદર. ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે લવાદી અને સુલે અધિનિયમ 1996ની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે કે લવાદનો ફેંસલો આખરી ગણાશે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. કલમ 35ની અંદર તે જોગવાઈ કરવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ લવાદી અને સુલે અધિનિયમ 1996માં હાઈકોર્ટ દ્વારા નિયમો બનાવવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે? તો કલમ 82ની અંદર. ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન છે કે લવાદની સંખ્યા કોણ નક્કી કરી શકે છે? તો પક્ષકારો લવાદની સંખ્યા નક્કી કરશે. આગળનો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટે કયા વર્ષે લવાદ નીમવાની યોજના શરૂ કરી હતી? તો 1996થી તેને લવાદ નીમવાની જે યોજના છે તે સુપ્રીમ કોર્ટે શરૂ કરી નાખેલી હતી. આગળનો પ્રશ્ન જોઈશું કે લવાદ પંચ કયા કાનૂનને અનુસરે છે? તો ઉપરના જે 2 કાનૂન આપેલા છે કે CPC અને એવિડન્સ એક્ટ છે તેને અનુસરતો નથી. એટલે ઓપ્શન નંબર ડી છે તે સાચો જવાબ આવશે કે બેમાંથી એક પણ કાનૂનને તે અનુસરતો નથી. તો લવાદ પંચ કયા કાનૂનને અનુસરે છે? તો આની અંદર ઓપ્શન સી છે તે સાચો જવાબ આવશે કે લો ઓફ નેચર જસ્ટિસ છે તેની અંદર તે અનુસરે છે. લવાદી અને સુલે અધિનિયમ 1996ની અહીંયા આગળ જે લો ઓફ નેચર જસ્ટિસ એટલે કે કુદરતી જે ન્યાયનો સિદ્ધાંત કહેવાય તે જ ગણાશે. ચલો આ પ્રશ્ન જોઈએ લવાદી અને સુલે અધિનિયમ 1996ની કઈ કલમમાં પરિસીમા અધિનિયમની જોગવાઈઓનો અનુસરણનો ઉલ્લેખ છે? તો કલમ 43 પ્રમાણે.